પ્રભુનો ધન્યવાદ કરીએ કે આજે પ્રભુએ મને પાછો મોકો આપ્યો કે આ પ્રભુના જીવિત વચન શેર કરવા માટે હું પ્રભુનો આભાર માનું છું, પ્રભુનો ધન્યવાદ કરું છું. પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા. પ્રભુ, તમે મને આ મોકો આપ્યો છે પિતા. પ્રભુ, આ તમારા જીવિત વચન શેર કરવા માટે પ્રભુ તમારી સામર્થ દ્વારા બોલો. આજે પિતા વચન દ્વારા એક એકની સાથે વાતો કરજો પિતા. હરેક પ્રશ્નના જવાબ મળે પિતા. હા યેશુ રાજા પિતા, તમારો ધન્યવાદ યેશુ મસીહના નામથી. આમેન. આમેન. ફૂલડા બરાબર છે. જય મસીહ કી બધાને. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણને પ્રભુએ આપણને જીવતા જમીન ઉપર રાખ્યા અને આજનો દિવસ આપ્યો કે પ્રભુની મહિમા કરીએ આપણે બધા અને પ્રભુના જીવતા વચનને શેર કરીએ. જેમ બેન મેં પ્રાર્થના કરી કે આપણે જીવવા માટે ખાલી ખાવાનાની નહીં પણ વચનની પણ જરૂર છે. હાલેલુયા. પ્રભુનો આજનો વિષય છે ઉપવાસ. ઉપવાસ આપણને ખબર છે કે ઉપવાસ અત્યારે શરૂઆત થાય છે 18 તારીખથી. તો અમુક પ્રશ્નો હોય આપણને, તો આજે આ વચનો દ્વારા આપણે હરેકને જવાબો મળશે. આમેન. પ્રભુનો ધન્યવાદ. તો ઉપવાસ આપણને ખબર છે કે ઉપવાસ એટલે ફાસ્ટિંગ. ફાસ્ટિંગમાં ઉપવાસ શું છે? ઉપવાસ શું છે એ આપણે શીખીએ કે ઉપવાસ જે છે તો કે આપણે પરમેશ્વર સામે જે બી આપણે સમય નક્કી કરેલો હોય, જે દિવસ નક્કી કરેલો હોય, એ સમયમાં એ દિવસ દરમિયાન આપણે તે ખાવાનાને થોડીક વાર છોડી દઈએ છીએ, ખાવાનાનો ત્યાગ કરીએ છીએ અને પ્રભુની હજુરીમાં શું ખાવાનાને ખાલી ત્યાગ કરવો એટલું જ છે? નહીં. એની સાથે જ્યારે બી આપણે ઉપવાસ રહીએ છીએ, ફાસ્ટિંગ રહીએ છીએ, એ દિવસોમાં એ સમયોમાં આપણે વધારે ને વધારે પ્રભુની હજુરીમાં જવાનું છે, વચન વાંચવાના છે, પ્રાર્થનાઓ કરવાની છે, પ્રભુની પાસે ગીતો ભજનો કરવાના, વચનો પ્રાર્થનાઓ વધારે ને વધારે પ્રભુની હજુરીમાં જવાનું. કે પછી આપણે ઉપવાસ રહે આખો દિવસ આપણે કામ જ કર્યા રાખીએ. હા, આપણે કામે જઈએ છીએ, કામ બી જરૂરી છે, પણ પરમેશ્વરની આત્મા તે આપણને ગાઈડ કરે કે આ દિવસે તમે ઉપવાસ કરો. કદાચ બની શકે કે આપણા રજાના દિવસે પરમેશ્વર આપણને, એટલે હરેક બાબતોનો તે પરમેશ્વરને પૂછવાનું કે હું ક્યારે રહેમ ઉપવાસ, ક્યારે કરું પવિત્ર આત્મા. એ પવિત્ર આત્મા આપણને શીખાવે અને તે દિવસે વધારે ને વધારે આપણે તે પરમેશ્વરને સમય આપવાનો છે. જે ખાવાનું છોડીએ એની સાથે આપણે પરમેશ્વરની હજુરીમાં બેસવાનું, પ્રાર્થના, વચનો અને સ્તોત્ર ગાવાના, પ્રભુની સામર્થ શક્તિ દ્વારા તે ભરપૂર થવાનું છે. અને કહેવાય છે ઉપવાસ. આપણા બધાને જ આ પ્રમાણનું ખબર છે કે આ પ્રમાણનું આપણે ઉપવાસ રાખીએ છીએ. હવે જોઈએ આપણે કે ઉપવાસ જે છે શું બાઇબલમાં કરેલો છે કોઈએ? તો કે હા, જૂના કરારમાં પણ અને નવા કરારમાં બંનેમાં ઉપવાસ રાખેલા છે. તો કે મૂસાએ ઉપવાસ રાખેલો હતો, તો એલિયાવે ઉપવાસમાં ગયા, ઇઝરાયલ લોકોએ, પ્રભુ યેશુએ નવા કરારમાં, પ્રભુ યેશુએ પ્રેરિતોએ ઉપવાસ કર્યા, શિષ્યોએ ઉપવાસ કર્યો. આ બધા લોકોએ ઉપવાસમાં ગયા. ક્યારે ગયા? પરમેશ્વરની આત્માએ એ લોકોને દોરવણી કરી. એ સમયે બધા ઉપવાસમાં ગયા અને તે અલગ તે નિર્ણયો સાથે, અલગ કારણો સાથે તે ઉપવાસ ગયા. ઉપવાસમાં જ્યારે પણ આપણે જઈએ છીએ કંઈક મકસદ હોય, કંઈક પણ હોય કે આના માટે ઉપવાસ કરો. તે આપણે એક આપણે બાઇબલમાંથી જોશું કે જે પ્રભુ યેશુએ ઉપવાસ કર્યો, જે સેલાવે ઉપવાસ કર્યો, પ્રેરિતોએ, મૂસાએ, આ બધાએ, ઇઝરાયલ લોકોએ, એ બધાએ ઉપવાસ કર્યો. તો કયા કારણો હતા? શું કામ ઉપવાસ કર્યો? કઈ બાબતોમાં કેટલા દિવસ ઉપવાસ કર્યો? કયા સમયે ઉપવાસ કર્યો? એ બધી બાબતો આપણે તે વચનો દ્વારા જોશું. તો કે પ્રભુ યેશુએ ઉપવાસ કર્યો તો કેટલા દિવસનો ઉપવાસ કર્યો? તો કે 40 દિવસનો. 40 દિવસનો પ્રભુ યેશુએ ઉપવાસ કર્યો. ક્યારે કર્યો? પ્રભુ યેશુની
સેવકાઈ શરૂઆત થવાની હતી એની પહેલા પ્રભુ યેસુ ઉપવાસમાં ગયા અને 40 દિવસનો ઉપવાસ કર્યો પ્રભુ યેસુએ. મૂસાનું આપણે જોઈએ કે મૂસાએ કેટલા દિવસનો ઉપવાસ કર્યો? તો કે મૂસાએ પણ 40 દિવસનો ઉપવાસ કર્યો. 40 દિવસ તે પ્રભુને હસુરીમાં તે 40 દિવસ સુધી ત્યાંની ત્યાં ઉપવાસમાં હતા. હાલેલુયા. આ મૂસા તે 40 દિવસનો. પછી આપણે જોઈએ એસ્તર રાણીની પુસ્તકમાં આપણે જોઈએ છે કે એસ્તર રાણી કેટલા દિવસનો ઉપવાસ કર્યા? તો કે એસ્તર રાણીએ પણ તે 3 દિવસના એના લોકોની સાથે મળીને, એકલીએ નહીં, એના લોકોની સાથે મળીને એને ઉપવાસ કર્યો કે જે રૂકાવટો છે તે દૂર થાય અને બધા જીવન પ્રાપ્ત કરે. તે એસ્તર રાણીએ પણ બધાએ મળી અને 3 દિવસનો ઉપવાસ કરેલો. પછી આપણે જોઈએ કે દાનિયેલે કેટલા દિવસનો ઉપવાસ કરેલો? તો કે દાનિયેલે 21 દિવસનો ઉપવાસ કરેલો. 21 દિવસમાં તે ઉપવાસમાં દાનિયેલ ગયો. શું કામ ઉપવાસમાં ગયા દાનિયેલ? તો કે જ્યારે એને દર્શન બતાવ્યું એને સમજણ પડતી નથી ત્યારે તે ઉપવાસમાં જાય છે અને તે માર્ગદર્શનને પ્રાપ્ત કરે છે. ઉપવાસની સાથે ઉપવાસ અને પ્રાર્થના. તે દાનિયેલ જે છે તે 21 દિવસના ઉપવાસમાં તે એ સમયે ગયો. આવી જ રીતના અલગ અલગ લોકો બધા ઉપવાસમાં ગયેલા છે. આપણે પણ પવિત્ર આત્મા આપણને ગાઈડ કરે તે પ્રમાણે ઉપવાસમાં હરેકને જવાનું છે. એમ નહીં કે આને 40 દિવસના કરે છે હું પણ 40 દિવસના કરી લઉં, આ 21 દિવસના કરે છે હું પણ 21 દિવસના કરી લઉં. તે પ્રમાણે આપણે નથી કરવાનું, પણ પવિત્ર આત્મા જેને ગાઈડ કરે એ પ્રમાણે ઉપવાસમાં આપણે હરેકે જવાનું. જ્યારે પણ કોઈ નિયમ નથી કે આ દિવસ આ સમય આખા વર્ષમાં તમે ગમે ત્યારે પણ ઉપવાસ કરી શકો છો, પણ તે પરમેશ્વર આપણને તે ગાઈડન્સ આપે ત્યારે તે ઉપવાસમાં આપણે તે જવાનું છે. ઉપવાસ શું કામ ઉપવાસ કરવો જોઈએ? બાઇબલમાં આપણે જોઈએ છે કે ઉપવાસ કરવાનો અલગ કારણ ઉપવાસનું કારણ હોઈ શકે છે. અલગ અલગ તે કારણો દ્વારા તે બધા લોકો ઉપવાસમાં ગયા. અમુક લોકો તે પાપમાંથી મન ફેરવવા માટે હવે કઈ પણ પાપ કર્યા જ રાખતા હોય એમાંથી આપણને છુટકારો મળતો નથી. આપણે પ્રભુની પ્રાર્થના તો કરીએ છીએ, પણ કદાચ બની શકે આપણા પોતાની જીવનનો આપણને ખબર છે, પરમેશ્વરને ખબર છે. હવે કોઈ પણ એવી બાબત હોઈ શકે, કોઈ પણ બાબત એવી જે પ્રભુની ખિલાફ છે, પાપ છે પ્રભુના નજરમાં. હવે મને એમાંથી નીકળવું છે તો મારે શું કરવાનું? ઉપવાસની સાથે પ્રાર્થના કરવાની અને પ્રભુ પાસે કૃપા માંગવાની. જેમ કે નીનવે શહેરમાં બહુ બધું પાપ વધી ગયું હતું. બરાબર. હવે નીનવે શહેરમાં બહુ બધું પાપ વધી ગયું હતું. ત્યાં યુનાને મોકલાવે છે. યુનાને પ્રભુ વાત કરે છે કે તું જા, તો તું ક્યાં જા? તો કે નીનવે શહેરમાં જા, ત્યાં લોકો હવે બહુ બધું પાપમાં પડી ગયા છે. એ મારા લોક છે, એને તું પ્રચાર કર, એને તું કે તમે પરમેશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે, તમે પસ્તાવો કરો, મન ફેરવો અને પરમેશ્વરની હજુરીમાં આવો. આ કોને કહે છે? યુનાને એક મેસેન્જર તરીકે પ્રભુ એને મોકલાવે છે લોકોને બચાવવા માટે. નીનવે ગામના લોકોને, તે નીનવે શહેરના લોકોને બચાવવા માટે પાપમાંથી. તે આપણે વચન દ્વારા જોઈએ કે યુનાનો 3:5 આપણે વચન જોઈએ કે ત્યાંના લોકો આ બધા પાપમાં પડી ગયા હતા અને યુનાને ત્યાં મોકલાવે છે કે જો તમે પસ્તાવો નહીં કરશો તો બધાનો નાશ થઈ જશે. આવી રીતના મેસેજ યુનાને પ્રભુ મોકલાવે છે. આપણે વચનો વાંચીએ 3:5 પ્લીઝ. યુના 3:5. નીનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસો ઢંઢેરો પીટાવી નહીં. મોટાથી તે નાના સુધી સર્વ એક ટાટ પહેરી. હાલેલુયા. શું કહે છે કે નીનવેના લોકોએ શું કર્યું? વિશ્વાસ કર્યો.
કેના ઉપર વિશ્વાસ કર્યો? જે આ યુનાને મોકલાયો તો મેસેન્જરને પ્રભુએ ગાઈડન્સ આપ્યું, કીધું કે તું જા, તે લોકો બધા તે પાપમાં પડેલા છે. તો ત્યાં તો અમે યુનાને કીધું કે તું જા અને એ લોકોને કે મેસેજ આપ, અને તે લોકો બધા પસ્તાવો કરે. અને જ્યારે તે મેસેજ સાંભળો ત્યારે તે બધા લોકોએ વિશ્વાસ કર્યો. ત્યાંના લોકોએ બધાએ વિશ્વાસ કર્યો અને બધા લોકો નાના મોટા વચન કહે છે આપણને કે નાના મોટા બધા જ ઉપવાસમાં ગયા. ત્યારે ટાટ ઉઠી તે પ્રભુની હસુરીમાં ગયા. પ્રભુની હસુરીમાં ગયા. શું કામ? તો કે અમે બધાએ પાપ કરેલો છે. અમે બધાએ પાપ કરેલો છે. તો પાપની માફી કેવી રીતના મળે? તો કે પ્રભુની હસુરીમાં જ્યારે જાય છે, આપણા મોઢાથી કબૂલાત કરીએ છીએ, ત્યારે તે પરમેશ્વર દયાળુ અને કૃપાળુ છે. તે આપણને તે પાપની માફી આપે છે અને તેનો ક્રોધ હોય કદાચ તે પાછો લઈ લે છે. હાલેલુયા. તેવી રીતના માફી મળે છે. અને આ બધા જ લોકો તે પ્રભુની હસુરીમાં જાય છે. તે પસ્તાવો રડીને રુદનથી એક દુઃખની સાથે કે અમારા દેશની, અમારા પરિવારોને, અમારા બાળકોને, અમારી પત્નીઓને, અમારા હસબન્ડોને, અમારા હરેક લોકોને અમારે કેવી રીતના બચાવવા? તો કે ઉપવાસની સાથે બધાએ તે ખાવાનાનો ત્યાગ કરી, મતલબ ભૂખા રહ્યા, ઉપવાસમાં ગયા, પ્રભુની હસુરીમાં ગયા અને બધા લોકોએ તે મન ફેરાયું. દુઃખની સાથે તે બધા ગયા કે પ્રભુ અમારા ઉપર દયા કરો, કૃપા કરો. હા, અમે આ પાપ કર્યું છે, અમને માફી આપો. તે બધા લોકો ગયા પ્રભુની હજુરીમાં અને બધાને પ્રભુએ તે માફી આપી અને તે નાશ થવાનો દેશ હતો, આખા દેશને પ્રભુએ બચાવી લીધો. હાલેલુયા. આવી જ રીતના જો આપણે પણ આવા મકસદ દ્વારા આવી રીતના આપણે પણ કોઈ પણ એવી રીતના પ્રાર્થના સાથે, ઉપવાસ સાથે પ્રાર્થના કરશું, આપણને પણ તે બચાવી લેશે. આપણા પરિવારને પ્રભુ બચાવી લેશે. આપણે દીવ શહેરને પણ પ્રભુ બચાવી લેશે. હાલેલુયા. કેમ કે પ્રભુ કહે છે કે મારા લોકો છે, મારી હાથની રચના છે, કોઈનો પણ નાશ ન થાય, હરેક જણ બચી જાય. એટલા માટે પ્રભુ હરેકને પ્રેમ કરે છે. આ લોકોને પણ પ્રેમ કરતા હતા અને તે મેસેન્જરને મોકલાવ્યા અને લોકોને તેને બચાવી લીધા. એવી જ રીતના પ્રભુ તે પસ્તાવા દ્વારા લોકો પ્રભુની પાસે જાય છે અને બધા બચી જાય છે. તો કે ઉપવાસ એક પસ્તાવો કરવા માટે, મન ફેરવવા માટે, પાપની માફી મળે એના માટે આપણે ઉપવાસની સાથે પ્રાર્થના તે કરવાની હોય છે. નેહેમિયાનું જોઈએ આપણે. નેહેમિયા હતો, એને પણ સાંભળ્યું કે ઇઝરાયલ દેશ આખો ખંડિત પડેલો છે. આખો ઇઝરાયલ દેશ તે ખંડિત પડેલો છે. ત્યારે પણ એને પણ જે નેહેમિયા છે એને પણ તે ઉપવાસ માંગ્યો. આપણે તેનું વચન વાંચીએ. નેહેમિયા 1:4, 5 ને 6 કે આખો દેશ તે ખંડિત પડેલો હતો અને પ્રભુની આત્માને અગવાઈ કરે છે અને તે ઉપવાસમાં જાય છે અને પ્રાર્થના કરે છે. તે આપણે વચન વાંચીએ પ્લીઝ. નેહેમિયા 1:4, 5 ને 6. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાય દિવસ સુધી મેં શોક કર્યો. જ્યારે મેં સાંભળ્યું ત્યારે હું રડ્યો અને કેટલા દિવસ મેં શોક કર્યો. આગળ. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. હાલેલુયા. કોની આગળ એને ઉપાસના કરી? આકાશના દેવની આગળ. જે આકાશ અને પૃથ્વીનો માલિક છે તેની આગળ એને ઉપાસના કરી, એની આગળ તે પ્રાર્થના કરી. આગળ. હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળી છે, તેઓને સાથે કરેલો કરારને તું દયાથી પાળશે. શું હું તારા કાલાવાલા કરું છું? તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇનકાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસ્રાયેલ પુત્રોની સામે પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. ઓકે, બસ અહીંયા નેહેમિયા એના લોકો માટે બધા માટે પ્રાર્થના કરે છે. એને સાંભળો
કે આખો દેશ તો ખંડિત પડેલો છે. શું કામ ખંડિત પડેલો છે? શું કામ તે એવી પરિસ્થિતિ થઈ છે, એવી હાલાત થઈ છે? કેમ કે આપણે વચન દ્વારા જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું કે પ્રભુ પ્રત્યે તે લોકો પાપમાં પડેલા છે. તે આજ્ઞાનું ભંગ કર્યું, આજ્ઞાનું પાલન ના કર્યું. પ્રભુની નજરમાં જે પાપ છે તે પ્રમાણનું જીવન જીવવા માંડ્યા, તે પ્રમાણનું વર્તન કરવા માંડ્યા, તે પ્રમાણનો વ્યવહાર કરવા. એ સમય એને સાંભળીને બહુ બધું દુઃખમાં આવી અને પ્રાર્થનાની સાથે પ્રાર્થના સાથે તે ઉપવાસમાં ગયો. કોણ? તો કે નહેમ્યા. ને પ્રભુને કહે છે કે પ્રભુ, હું તમારો સેવક છું, તમે મારા કાલાવાલાને સાંભળો, મારી વિનંતીને સાંભળો, તમારો કાન ધરો પ્રભુ મારી પ્રાર્થના ઉપર. કે આ લોકો અમારા લોકો અમે ને અમારા લોકો પૂર્વજોએ, એ પૂર્વજોને, એ લોકોને બધાની ખુદ માફી માંગે છે કે પ્રભુ, અમે અમારા લોકો અમારા પૂર્વજોએ બધાએ તમારા ખિલાફ પાપ કર્યો છે. પ્રભુ, તમારો દયાવાળો હાથ રાખો. પ્રભુ, તમે અમારા લોકો પર દયા કરો કે આવી રીતના જે પાપ કર્યો છે એ પાપમાં એના ઉપર તે પરિસ્થિતિ ના આવે, એવી રીતના પરિસ્થિતિમાં ના રહે, તે કોપ ના આવે, પણ હરેક જણ પ્રભુ બચી જાય એવી તમે દયા અને કૃપા કરો. હાલેલુયા. આ નહેમ્યાએ આવી રીતના પ્રાર્થના કરી. કેની સાથે? ઉપવાસ સાથે. ઉપવાસની સાથે લોકો માટે ખુદ પેલા માફી માંગી, પસ્તાવો કર્યો. એના પૂર્વજોનો બધાનો એને પાપ હતો, એ બધાનો પાપની ખુદે માફી માંગી કે પ્રભુ, આ લોકો અમે બધાએ અમે પાપ કર્યો છે અમારા પૂર્વજોએ, તો પ્રભુ તમે એમને માફ કરો. તો આવી રીતના આપણે તે ઉપવાસમાં જવાનું કે આવી રીતના આપણે લોકો માટે આવી રીતના પણ તે માફીની, પસ્તાવાની સાથે તે ઉપવાસની સાથે પ્રાર્થના કરવાની. પછી આપણે આગળ જોઈએ તો કે વિજય માટે શું કામ ઉપવાસ કરવાનો? કોઈ પણ આપણા જીવનોમાં કોઈ એવી હાલાતો હોય તો આપણે વિજય જીવન જીવી નથી શકતા. તો એ બાબતોમાં, એ સંજોગોમાં આપણે શું કરવું? કે આ વચનો દ્વારા પ્રાર્થના કરી. શું કરવું જોઈએ? તો કે આપણે તે હારેલા જીવનમાં આપણે ઉપવાસની સાથે પ્રભુની હજુરીમાં પ્રાર્થના કરવાની. પ્રભુની હજુરીમાં તે પ્રાર્થના કરવાની. ન્યાયાધીશ આપણે કાઢીએ, ન્યાયાધીશ 20નો અધ્યાય અને 26મું વચન. કે જ્યારે ઇઝરાયલ લોકો યુદ્ધ કરવા જતા હતા, એ લોકો એક દિવસ ગયા, તે હારીને આવ્યા. એના પછી તે લોકો ઉપવાસની સાથે પ્રભુની હજુરીમાં જાય છે. પ્રભુની હજુરીમાં જાય છે અને પ્રાર્થના કરે છે. હાલેલુયા. તો વિજય જીવન જીવવા માટે કરીને પણ આપણે ઉપવાસની સાથે પ્રાર્થના કરવાની છે. આપણે વચનમાં જઈએ, ન્યાયાધીશ 20મું વચન, 20મું ચેપ્ટર ને 26મું વચન પ્લીઝ. ત્યારે સર્વ ઇઝરાયેલી પુત્રો તથા સગળા લોકો બેથલેહમમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાની હજુરમાં બેઠા. ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો અને તેઓએ યહોવાને દહનપણા તથા શાંતિપણા ચડાવ્યા. હાલેલુયા. હાલેલુયા. થેન્ક યુ. તો અહીંયા આપણે જોયું કે ઇઝરાયલ લોકો જ્યારે યુદ્ધમાં જતા હતા તો પહેલા દિવસે હારી ગયા, હારીને આવ્યા. ઓકે, હવે હારીને આવ્યા એના પછી પાછા તે લોકો બીજા દિવસે તે પ્રભુની હજુરીમાં જાય છે અને પ્રાર્થના સહિત, તે ઉપવાસ સહિત તે પ્રાર્થના કરે છે, ઉપવાસ કરે છે. અને એના પછી પરમેશ્વર એ લોકોને વિજય વાળું જીવન આપે છે, વિજય યુદ્ધમાં કરાવે છે. હાલેલુયા. તો વિજય માટે આપણે પણ કદાચ આપણા આત્મિક જીવનમાં જોઈએ, આત્મિક જીવનમાં કોઈ બાબતોમાં આપણે હારેલું જીવન જીવતા હશે, કદાચ બની શકે કોઈ ક્ષેત્રમાં, તો એના માટે પ્રભુ, હું આ આત્મિક જીવનમાં આ વિષયથી હું હારેલું જીવન જીવું છું. કોઈ પણ બની શકે, અલગ અલગ બધાના જીવનમાં હોઈ શકે. તો એ વિજય જીવન જીવવા માટે, આત્મિક વિજય જીવન જીવવા માટે આપણે ઉપવાસમાં જવાનું, ઉપવાસ લેવાનો, પ્રભુની પ્રાર્થના કરવાની. પ્રભુ આપણે ગાઈડન્સ આપશે, પ્રભુ આપણી સાથે વાત કરશે કે હા મારી દીકરી, તું આજે આ ઉપવાસમાં જા, એટલા કલાક તું ઉપવાસ કર, આવી રીતના તું ઉપવાસ કર. શું ખાવાનાની સાથે, શું પાણી સાથે, ફ્રૂટની સાથે, શું વસ્તુ ત્યાગ કરવું, શું વસ્તુ છોડવું, હરેક બાબતો તે પરમેશ્વર ગાઈડ. પરમેશ્વર જે પ્રમાણે જેને કહે તે પ્રમાણે હરેકે ઉપવાસ કરવો જોઈએ. હાલેલુયા.
કોઈ પણ માણસો કે તે પ્રમાણે નહીં, કોઈની કોપી કરે એ પ્રમાણે નહીં, પણ પરમેશ્વર કે એ પ્રમાણે આપણે ઉપવાસમાં જવાનું. આજ આ લોકો પણ વિજય જીવન જીવી શક્યા. કેમ? ઉપવાસમાં ગયા, પ્રાર્થના કરી, ત્યારે તો લોકો વિજય થઈ ગયા. તો આપણે પણ જ્યારે ઉપવાસની સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે વિજય જીવન જીવી શકીએ છીએ. આત્મિક જીવન, વિજય હરેક વસ્તુમાં, ચાહે કદાચ બની શકે બીજું પણ હોઈ શકે, તો હરેક વસ્તુમાં તે આપણે વિજય મેળવી શકીએ છીએ. ક્યારે? તે આપણે પ્રભુની ગાઈડન્સ પ્રમાણે, પ્રભુને આપણે આગળ જોયું કે પછી આપણે ફાસ્ટિંગ તો કરીએ, આપણા જ કામ ને બસ જેમ જીવનમાં હાલતું હોય એવું કરી રાખીએ, પ્રભુની હજુરીમાં ના જઈએ અને કોઈ પણ સિરિયસ ના થાય. આપણે એ પ્રમાણનું નહીં કે પ્રભુની ખિલાફ એ દિવસે કઈ પાપ પણ કરીએ, આપણે પાપોમાં પડ્યા રહીએ, જેમ મન ફાવે એવું વર્તન કરીએ, એ પ્રમાણે તે ઉપવાસ નહીં. પણ પ્રભુને હજુરીમાં જઈ અને પ્રભુને જે ગમે છે તે પ્રમાણે ઉપવાસ જ્યારે આપણે કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે લડે છે. આપણે જેમ અત્યારે બોલ્યા, સોંગમાં બોલ્યા કે ચૂપચાપ તમે ખડા રહો, પ્રભુ તમારા માટે લડે છે અને તમારા માટે લડાઈ લડે અને વિજય આપનાર આપણો પરમેશ્વર છે. હાલેલુયા. તે પ્રભુ ત્યારે લડે છે કે મારી દીકરી, ઓ મારા દીકરા, મારી હજુરીમાં બેઠા છે, મારા હજુરીમાં બેઠા છે. તે મારી દીકરીનું હારેલું જીવન છે કે હારેલો દીકરાનું જીવન છે, એ મને પોકાર કરે છે. એના પોકારને મારા કાને સંભળાણા છે. હું મારી દીકરી માટે, ઓ મારા દીકરા માટે હું ઉભો થામ. આપણા પિતા તે લડશે અને વિજય અપાવશે. હાલેલુયા. તો એવી રીતના આપણે ઉપવાસમાં જવાનું છે. બીજું આપણે જોઈએ કે માર્ગદર્શન આપણને જોઈએ ત્યારે માર્ગદર્શન અને સુરક્ષા જ્યારે આપણને જોઈએ ત્યારે પણ આપણે તે ઉપવાસની સાથે પ્રાર્થનામાં જવાનું. તો આપણે તે વચન જોઈએ, પ્રેરિતોના કૃત્યો 13નું બીજું વચન, કે જ્યારે માર્ગદર્શન આપણને સમજ ન પડે, ઓ પ્રભુ મારે કયા માર્ગમાં જવાનું, શું કરવાનું, ઓ કદાચ બની શકે સેવામાં, કોની સેવાનું, કોનું કયું કામ છે, ઓ વર્શિપ પર કોણ છે, આ કામ માટે કોણ છે, બીજા માટે કોણ છે, ત્રીજા માટે કોણ છે, શું કરવાનું? પ્રભુને હજુરીમાં જવાનું પ્રાર્થના સહિત, અને પ્રભુ તે ગાઈડન્સ આપે છે, આપણને તે માર્ગદર્શન આપે છે. તો આપણે વચનમાં જઈએ. આપણે બીજું, હા, તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું, જે કામ કરવા માટે મેં બારનાબાસ તથા શાઉલને બોલાવ્યા છે, તે કામને માટે તેઓને મારે માટે જુદા પાડો. આમેન. પ્રભુનો ધન્યવાદ. અહીંયા કહે છે કે બારનાબાસ અને શાઉલને, એ પ્રભુના શિષ્ય, બરાબર, એ લોકોના સેવા માટે, સેવાનું તેડું હતું. તો ત્યારે પ્રાર્થના અને ઉપવાસ ની સાથે પ્રાર્થના કરે છે, ઉપવાસ કરે છે, ત્યારે પવિત્ર આત્મા ગાઈડન્સ આપે છે, તે માર્ગદર્શન આપે છે કે મેં આ લોકોને આ માટે, આ સેવા માટે મેં તૈયાર કરેલા છે, એનું જીવન આ પૃથ્વી પર મોકલાવેલા છે આ સેવા માટે. એને તમે અલગ કરો, આ ભીડમાંથી તમે અલગ કરો, એનું જે કામ છે એને તમે સોંપી દો, એટલે એ પ્રમાણે તે સેવામાં આગળ વધે. હાલેલુયા. આવી રીતના સેવા માટે પણ જ્યારે કોઈ પણ બાબતની સેવા હોઈ શકે, નાની મોટી હરેક સેવા, તો એ સેવા માટે પણ આપણે ઉપવાસ અને પ્રાર્થનામાં જઈએ છીએ ત્યારે આપણે તે માર્ગદર્શન મળે છે. આપણે બીજું જોઈએ, એઝરા 8:21 થી 23, કે ત્યાં પણ આપણે જોઈએ કે ત્યાં પણ લોકોને અલગ કરવામાં આવેલા છે અને મંડળીના લોકો મોટા કોઈ લીડરને બનાવવાના હોય, મતલબ અલગ અલગ સેક્શનમાં, ત્યારે પણ આવી રીતના પ્રાર્થના અને ઉપવાસની સાથે આપણે જઈએ ત્યારે પ્રભુ તે માર્ગદર્શન આપે, આપણી બુદ્ધિથી, આપણી અક્કલોથી એ પ્રમાણે નહીં, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે. કેમ કે આ મંડળીના હેડ આપણે કોઈ નથી, પરમેશ્વર છે. હાલેલુયા. આ મંડળીનો બાંધનાર, તે મુખ્ય પથ્થર, તે પરમેશ્વર છે. હાલેલુયા. તો એ પ્રમાણે આપણે ઉપવાસ અને પ્રાર્થનામાં જ્યારે જાય છે ત્યારે પ્રભુ તે સેવા જે હોય છે એ સેવા માટે તે અલગ કરે છે. વાંચે વચન પ્લીઝ, એઝરા 8:21 થી 23. હા. તે પછી
આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સન્મુખ દીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી સર્વ માલ મિલકતને સારું એમ તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ, કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લક્ષની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માંગતા મને શરમ લાગી, કેમ કે અમે રાજાને કહ્યું હતું કે અમારા દેવનો હાથ તેને શોધનાર સગડા ઉપર હિતકારક છે, પણ તેનું સામર્થ તથા તેનો ક્રોધ તેને ત્યાગનાર સગડા ઉપર છે. માટે અમે ઉપવાસ કરીને દેવને વિનંતી કરી છે અમારા કાલાવાલા સાંભળીએ. હાલેલુયા. અહીંયા પણ આપણે જોઈએ કે બધા લોકોએ વિનંતી કરી. કોની સાથે વિનંતી કરી? ઉપવાસની સાથે, સુરક્ષા માટે. સુરક્ષા ક્યાંથી આવે? તો કે પરમેશ્વર તરફથી આવે છે. તો એના માટે પણ સુરક્ષા માટે બધા લોકો સુરક્ષિત રહે એના માટે પણ આ બધા લોકોએ શું થઈને? દીન થઈને, નમ્ર થઈને, ઘમંડી નહીં, પાપ નહીં, હુકુમ નહીં ચલાવીને, પ્રભુની હજુરીમાં એક નમ્ર થઈને, દીન થઈને જ્યારે આપણે તે પ્રમાણે ઉપવાસમાં, પ્રાર્થનામાં એ પ્રમાણનું આપણે જીવન જીવીએ છીએ ત્યારે આપણને પ્રભુ તરફથી તે સુરક્ષા મળે છે. હાલેલુયા. આ લોકો પણ આવી રીતના દીન થઈને, નમ્ર થઈને પ્રભુની હજુરીમાં ગયા. બધા એવી રીતના ગયા અને પ્રભુ તરફથી એ લોકો બધાને પ્રભુ તરફથી એક સુરક્ષા મળે છે. એક કહે ને કે છત્ર છાયાની નીચે, પ્રભુના છત્ર છાયાની નીચે તો કે સુરક્ષા મળે છે. એ પ્રમાણનું એ લોકોને રક્ષણ મળે છે, સુરક્ષા મળે છે. તો કે દીન થઈને તે પ્રમાણે આપણે જવાનું. પછી આપણે આગળ જોઈએ કે પ્રભુ યેસુ, આપણે પ્રભુ યેસુનો એક નમૂનો જોઈએ. પ્રભુ યેસુએ પણ 40 દિવસના ઉપવાસ કરેલા. એ આપણા માટે એકદમ તે નમૂનો છે. પ્રભુ યેસુ બધા કરતા એકદમ પ્રભુ યેસુ નમૂનો કે તે 40 દિવસ સુધી ઉપવાસમાં ગયા. આપણે એક વચન પહેલા આપણે વાંચીએ, લુકનું 4:1 અને 14. પહેલા 1 વાંચીએ અને પછી 14 વાંચીએ કે પ્રભુ યેસુએ અદ્ભુત કાર્યો કર્યા. પ્રભુ યેસુએ અદ્ભુત કાર્યો કર્યા. કેના દ્વારા કર્યા? પ્રભુ યેસુ સામર શક્તિથી ભરેલા હતા. કેવી રીતના? તો કે ઉપવાસ અને પ્રાર્થનામાં તે પિતાની સાથે સમય વિતાવતા હતા હંમેશા. હાલેલુયા. તે સવારે વહેલા ઉઠી પહાડ ઉપર જઈ અને પિતાની સાથે, શિષ્યોની સાથે હોય ત્યારે શિષ્યની સમય આપે, પરિવારની સાથે પરિવાર, અને પછી તે એકાંતમાં તે પરમેશ્વર પિતાની સાથે તે સમય વિતાવતા હતા. તો આપણે લુકનું 4:1 વાંચીએ. 4:1. 4:1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનને પાછો ફરી ને 40 દાડા સુધી આત્માથી અહીં તેમ રાનમાં દોડાવ્યો. અને 14માં બોલીશ. ઈસુએ આત્માને પરાક્રમે ગલીલમાં પાછો આવ્યો અને તેના સંબંધિત ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. હાલેલુયા. હવે અહીંયા પ્રભુ યેસુ 40 દિવસના ઉપવાસમાં ગયા ત્યારે પ્રભુ યેસુએ શું પ્રાપ્ત કર્યું? શું આપણને શીખાવે છે? તે સામર્થ, અધિકાર, જે અંધકારની તાકાતો પર જે અધિકાર આપણને જરૂર છે તે પ્રભુ યેસુ ખુદ પણ 40 દિવસના ફાસ્ટિંગમાં ગયા ત્યારે તે 40 દિવસના ફાસ્ટિંગમાં ગયા એ સમયે જ શેતાન એનું પરીક્ષણ કરે છે. એ જ સમયે 40 દિવસના ફાસ્ટિંગ પછી કહે છે કે તું ભૂખો છે, આ રોટલીની કહેતી તે આ પથ્થરની કહેતી તે રોટલી બની જાય. એવી રીતના તે સામર્થ્ય દ્વારા તે આત્માથી ભરપૂર થઈને તે શેતાનને હરાવી દે છે. હાલેલુયા. વચનો દ્વારા તે હરાવી દે છે કે ખાલી રોટલીથી નહીં, પ્રભુના મુખના શબ્દ છે એનાથી જીવિત રહેશે. ક્યારે? કેમ કે તે સામર્થ્ય, અધિકારથી ભરેલા હતા અને શેતાનને હરાવે છે. આપણે પણ શેતાન ઉપર વિજય આપણે પામવો હોય
કોઈ પણ હોઈ શકે જીવનોમાં કે કોઈ પણ બાબતોમાં શેતાન અંધકારની તાકાતો તે રાજ કરતી હોય તો આપણે પણ આવી રીતના જેમાં પ્રભુ યેશુનો નમૂનો, પ્રભુ યેશુ આપણા માટે નમૂના બની ગયા કે આવી રીતના ફાસ્ટિંગ અને ઉપવાસમાં જઈએ, પ્રાર્થનામાં જઈએ, ફાસ્ટિંગ સાથે ઉપવાસ સાથે, ત્યારે તે સામર શક્તિથી પ્રભુ આપણને ભરપૂર કરે. જ્યારે પ્રભુની હજુરીમાં જઈએ ત્યારે શું આપણે એવા ને એવા પાછા આવીએ છીએ? નથી આવતા. તો આવી રીતના પ્રભુની હજુરીમાં જઈએ અને સામર શક્તિ પ્રાપ્ત કરીએ, અધિકારને પ્રાપ્ત કરીએ અને શેતાન ઉપર આપણે વિજય પામીએ પ્રભુ યેશુના નામથી. હાલેલુયા. મેથ્યુ 17:21 વચન કે પ્રભુ યેશુ ત્યાં પણ શું કહે છે તે વચન આપણે જોઈએ કે પ્રભુ યેશુ તે પ્રમાણે સામર્થ્ય, આગળ આપણે જોયું કે તે સામર્થ્ય ભરપૂર થઈ ગયા અને જેને પણ તે સ્પષ્ટ કરતા, બીમારો, દુઃખો, તકલીફો, બંધનો વાળા આઝાદ થઈ જતા. પ્રભુ યેશુ જેને સ્પષ્ટ કરતા એ પણ આઝાદ થઈ જતા અને લોકો પ્રભુને સ્પષ્ટ કરતા એ પણ આઝાદ થઈ જતા હતા. કેમ? પ્રભુનું જીવન સામર્થ્ય ભરેલું હતું, પ્રભુના કપડામાં પણ સામર્થ્ય ભરેલું હતું. એટલા માટે તે બધા આઝાદ થતા હતા બંધનોમાંથી, તે બીમારીમાંથી, હરેક પ્રકારના રોગોમાંથી સાજાપણું મળતું. કેમ? તો કે સામર્થ્ય ભરેલા હતા. એટલા માટે અધિકારથી પ્રભુનું જીવન ભરેલું હતું, આત્મિક ભરેલા હતા એ પ્રમાણે. એટલા માટે આપણે મેથ્યુ 17:21 વચન વાંચીએ. વાક્યો 17:21. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. હાલેલુયા. હવે આ શિષ્યોને પ્રભુ અહીંયા કહે છે, શિષ્ય એક દુષ્ટાત્મા નીકળીને શિષ્યથી, બરાબર, એના પછી એકાંતમાં જઈને પ્રભુ યેશુની વાત કરે છે. એકાંતમાં જઈને શિષ્યો કે અમારાથી કેમ નીકળીને? તો પ્રભુ યેશુ ત્યાં તે શિષ્યોને સમજાવે છે કે આ જે જાત છે, અમુક એવી ઢીર આત્મા હોય, એવી અંધકારની તાકાતો એ જોર લગાડતી હોય, એવી આત્મા માટે શું જોઈએ? ફાસ્ટિંગ ને પ્રાર્થના. ફાસ્ટિંગ, પ્રાર્થના, વચનો સાથે તમે તેની સામે લડાઈ લડો, તેની સામે તમે યુદ્ધ કરો, તે હારી જશે. હાલેલુયા. આ શિષ્યોને પણ શીખાવે છે પ્રભુ, એટલામાં આપણને પણ શીખાવે છે કે આપણે પણ આવી રીતના વિજય પામવું, સેવામાં આપણે સામર્થ્ય આત્માથી ભરપૂર થઈને સેવા કરવી હોય તો આપણે શું કરવાનું? ફાસ્ટિંગો સાથે પ્રાર્થનામાં પ્રભુને હજુરીમાં આપણે વધારે જવાનું. ખાલી સેવા માટે નહીં, સેવા આપણે ઘરની શરૂઆતથી થાય છે. તો આપણા હરેક જીવનોમાં આપણે તે વિજય પામવો હોય અંધકારની તાકાતો પર, તો આપણે તે ફાસ્ટિંગમાં અને પ્રાર્થનામાં જવાનું. પ્રાર્થના સાથે ફાસ્ટિંગ, તે આપણે વિજય પામીએ છીએ. બીજું આપણે એક વચન જોઈએ કે લુકનું 2:36-37. ત્યાં પણ એક બેનની વાત થઈ છે. એક હન્ના નામની એક બેન છે, એનું નામની ત્યાં વાત થઈ છે. તે આપણે વચન જોઈએ 36 અને 37 પ્લીઝ. 36 અને 37. આશ્રયના કુળની ફનુએલની દીકરી હન્ના નામે એક પ્રબોધિકા હતી. તે ગર્ભવતી થઈ હતી. તે પોતાના કુંવારાપણામાં પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. હાલેલુયા. અહીંયા બેન આપણે હન્ના, એ બેનની વિશે આપણે વાંચ્યું કે એ બેન શું કરતી હતી? રાત દિવસ, વચનમાં આપણે સાંભળ્યું, રાત દિવસ તે પ્રભુની હજુરીમાં જઈ ને તે ભક્તિ કર્યા રાખતી હતી. રાત દિવસ તે આ બેન છે એ પ્રભુની હજુરીમાં જતી હતી. રાત દિવસ તે મનન કર્યા રાખતી હતી ને પ્રભુની ઉપાસના કર્યા રાખતી, પ્રાર્થના કરતી, સ્તોત્ર ગાતી. એ પ્રમાણનું તેનું જીવન હતું. એ શું બતાવે છે? એ બતાવે છે કે પ્રભુના પ્રેમ વિશે. એના જીવનમાં પ્રભુનો પ્રેમને તે પ્રગટ કરે છે. ખાલી બોલવા પૂરતી નહીં, તે કરણીમાં, તેની એક્શનમાં તેના પ્રેમને બતાવે છે.
એ બેન કે રાત દિવસ તે પ્રભુની હજુરીમાં જઈ અને તે ઉપવાસ ન કરે, પ્રાર્થનાઓ કરે, ફાસ્ટિંગો કરે, તે ભક્તિ કર્યા રાખતી હતી. આ બેન હતા તે એવી રીતના. તો આપણે પણ જે પ્રભુ પર પ્રેમ કરીએ છીએ, ખાલી બોલવા પૂરતી નહીં, પણ આપણો પ્રેમ, પ્રભુનો પ્રેમ જે છે એ કૃતિમાં દેખાવો જોઈએ, તે કામમાં દેખાવો જોઈએ, તે નિર્ણયોમાં દેખાવો જોઈએ કે હા, હું પ્રભુ પ્રત્યે પ્રેમ કરું છું. તો આ બેન હતો એ પ્રેમને જાહેર કરે છે, પ્રેમને બતાવે છે કે આ પ્રેમ, આ પ્રભુ યેસુ પર તે બેન પ્રેમ કરે છે, કેટલો બધો પ્રેમ કરે છે. તો એ બેન ઉપવાસની સાથે ત્યાં એવી રીતના રાત દિવસ પ્રભુની તે સેવા કરતી રહેતી હતી. આવી જ રીતના તે આગળ ને આગળ વધતી અને પ્રભુ તેના જીવનમાં અદ્ભુત કાર્ય કરતા. તે પ્રબોધિકા હતી. આપણે વચન વાંચ્યું, તે પ્રબોધિકા હતી. તો આવી રીતના તે એક વિધવા પણ હતી. આગળ જોયું, તે એક વિધવા પણ હતી. તો શું એ વિધવા હતી, એનો હસબન્ડ નથી, તો એને ખાવા પીવાની જરૂર માટે કામમાં પણ જવું પડે ને, એનો તો હસબન્ડ નથી. છતાં પણ તે એ કામ કરતા કરતા પણ સાથે સાથે પણ તે પ્રભુની હજુરીમાં જઈ અને રાત દિવસ તે મનન કર્યા રાખતી હતી. રાત દિવસ તે મનન કર્યા રાખતી હતી અને પ્રભુની હજુરીમાં જતી અને તેના પ્રત્યેનો, પ્રભુના પ્રત્યેનો પ્રેમને તે પ્રગટ કરતી. અને તે પ્રેમને પ્રભુ જોઈ છે, તે લોકો જોઈ છે. આપણા અંદર પ્રભુનો પ્રેમ છે, તે લોકોને નજર આવવો જોઈએ. લોકોને નજર, ઓ આ પ્રભુની દીકરી છે, ઓ આ પ્રભુનો દીકરો છે. તે પ્રેમ દ્વારા ખબર પડશે. પ્રેમ કૃત્યોમાં, હરેક બાબતોમાં, ખાલી બોલવા વાળા નહીં. પ્રભુ યેસુ બોલ્યા ખાલી કે હું તમને પ્રેમ કરું નહીં. પ્રભુ યેસુ બલિદાન થઈ ગયા. તે પ્રભુ યેસુએ સાબિત કર્યું કે હું તમારા માટે જીવ આપવા માટે તૈયાર છું. મેં જીવ આપી અને તે સાબિત કર્યું પરમેશ્વરે. એવી જ રીતના આપણે પણ આપણા જીવનોમાં તે પ્રમાણે પ્રેમને પ્રગટ કરવાનો છે. એવી જ રીતના આપણે તે કરવાનું છે. જે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણા શરીરને આપણે તોડીએ છીએ, શરીરને ખાવાના ને છોડીએ આપણે, બરાબર. તે સમયે આત્માને આપણે બલવાન કરીએ છીએ. તે સમયે ઉપવાસમાં જઈએ છીએ આપણે, અલગ અલગ પ્રકારના આપણે જોયા. તે સમયે તે આપણે ખાવાના ને છોડીએ, એની સાથે પ્રાર્થનામાં જઈએ, ફાસ્ટિંગોમાં જઈએ, પ્રભુની હજુરીમાં જઈએ, ત્યારે શરીર કમજોર બને અને આત્મા બલવાન થઈ છે. આપણી અંદરનો જે આત્મા છે એ બલવાન થઈ છે. આત્માને આપણે બલવાન કરવો હોય તો તે પ્રમાણે આપણે કરવું પડશે. પ્રાર્થનામાં, ઉપવાસમાં તે પ્રમાણે પ્રભુ જેમ કે એ પ્રમાણે આપણે પ્રાર્થના ને ઉપવાસમાં જશું, ત્યારે આપણી અંદરનો તે આત્મા છે દિવસ અને દિવસે તે બલવાન થતો જશે. અને શરીર છે, શરીરના જે કામો છે એ આસ્તે આસ્તે મળતા જશે. પ્રભુનું વચન કે શરીરના કામો પ્રમાણે નથી ચાલવાનું, આપણે આત્મા પ્રમાણે ચાલવાનું છે. હાલેલુયા. આત્મા પ્રમાણે ચાલશું તો તમે જીવશો. તો આત્મા પ્રમાણે ચાલવાનું છે. હવે આત્મા પ્રમાણે ચાલવા માટે આ બધી એક પદ્ધતિ, પ્રભુએ આપણને એક માર્ગ આપેલો છે કે આ પ્રમાણે તમે કરો, તમારો આત્મા બલવાન થતો જશે. તમારો આત્મા બલવાન થતો જશે અને પ્રભુ પાસે તમે ગાઈડન્સ માંગતા રહેશો. પ્રભુ તમને ગાઈડન્સ આપશે, માર્ગદર્શન આપશે. પ્રભુ પાસેથી તમારી સુરક્ષા આવશે. એ પ્રમાણે તમે કરો. એ પ્રમાણે પ્રભુ આપણને બધાને કહે છે કે આ પ્રમાણે તમે કરો અને આગળ વધો. કે અને આત્મામાં અને સામર્થ્યમાં બલવાન થાય અને હરેક અંધકારની ઉપર તમે વિજય પામો. આ પ્રભુની ઈચ્છા છે. એટલા માટે આપણે પ્રાર્થનામાં અને ફાસ્ટિંગમાં જવું જરૂર છે. એક છેલ્લું આપણે વચન વાંચીએ, 2 વચન વાંચી લઈએ. યશાયા 58 નું 3 અને 4 વચન. હમણાં આપણે પૂરું થઈ જાય. 3 અને 4 વચન તે આપણે વાંચીએ કે કેવી રીતના ફાસ્ટિંગ પ્રભુને ચાહે છે. 58 નું 4 પ્લીઝ. તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી. એમ કે અમે અમારા આપ દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી. જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલ્મ ગુજારો છો. જુઓ, તમે ઝઘડા તથા કંકાસને સારું ને શ્રેષ્ઠતાથી મૂકી મરવા સારું ઉપવાસ કરો છો.
તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. હા, અહીંયા શું વચન કહે છે કે જ્યારે આપણે ઉપવાસ કરીએ, બરાબર, ઉપવાસ કરીએ ત્યારે શું આવા કામ કર્યા રાખીએ છીએ આપણે? એ આપણા જીવનમાં આપણે ચકાસવાનું છે, એ આપણે ચેક કરવાનું છે કે કામકાજ જ કર્યા રાખીએ બધું, પ્રભુને સમય ના આપીએ, પ્રભુની હજુરીમાં ના જઈએ, વચન ના વાંચીએ, પ્રાર્થના ના કરીએ, ગીતો ના કરીએ, અને શું જુલુમ મજૂરો હોય એની ઉપર જુલુમ ગુજાર્યા રાખીએ. મતલબ કે આપણે જેમ જીવન જીવતા હોય એવી જ રીતના જીવન જીવવા રાખીએ, દુષ્ટ કામો કર્યા રાખીએ, આપણે ખરાબ કરે, ગુસ્સો કર્યા રાખીએ, પાપ કર્યા રાખીએ, કપટ હૃદયોમાં ભરી રાખીએ, નફરતો કરીએ, આવું બધું એ દિવસે કરી રાખીએ, તો શું એ દિવસે ભલે ને 40 દિવસનો ઉપવાસ હોય તે ગ્રહણ થશે? એનું પ્રતિફળ આવશે? નહીં આવે. તે પ્રમાણનું ઉપવાસો નું પ્રતિફળ નહીં આવે. પ્રભુને જે પ્રમાણે પ્રિય છે તે પ્રમાણે આ બધું શરીરના કામો છે, એ શરીરના કામોને આસ્તે આસ્તે આપણે છોડવાના છે. પ્રભુની કૃપાથી આ બધું એક 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 છોડશું અને એ પ્રમાણે ઉપવાસ અને પ્રાર્થના કરશું, ત્યારે આપણા સ્વર્ગીય પિતા જે ગુપ્તમાં એકાંતમાં આપણી પ્રાર્થનાઓ, ઉપવાસો એ આપણને એ પ્રભુ આપણને પ્રતિફળ આપનાર છે. આપણે આખામાં ઢંઢેરો પીટવાની જરૂર નથી કે ઓ ઉપવાસ. હા, કદાચ આપણા ફેમિલીમાં આપણે ઘરમાં હોય ને કહી શકીએ કોઈ એવું, પણ આપણે બધાને દેખાવ કરવો એ પ્રમાણનો નહીં ઉપવાસ. એ પ્રમાણનો ઉપવાસનો કે પ્રાર્થનાનો એ પ્રમાણનું પ્રતિફળ નહીં મળશે. એ પ્રમાણે આપણે નથી કરવું. મેથ્યુ 6:16 ને 18 વચન વાંચીએ કે પ્રભુ લોકોને દેખાય, લોકો મારી વાહ કરે, ઓ આ તો જો કેટલા બધા ઉપવાસ કરે છે, કેટલું બધી ધાર્મિક છે, લોકોને દેખાય એવા ઉપવાસ કરવાના? તો કે નહીં, પરમેશ્વરને એવું પસંદ નથી. પાછું 16 ને 18 પ્લીઝ. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓને પીઠે લેવાયેલા ગયેલા મોઢા ન થો, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કણસલા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. એ માટે કે માણસોને નહીં પણ તમારા બાપ જે ઉત્તમ છે તેને શું ઉપવાસી દેખાય? હાલેલુયા, તને બદલો આપશે. હાલેલુયા, આમેન. પ્રભુનો ધન્યવાદ કે માણસોને દેખાવા માટે નહીં કે હું બહુ ધાર્મિક છે, હું એટલા બધા ઉપવાસમાં છે, મેં આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, એમ નહીં. એ પ્રમાણે નહીં, પણ આપણો પરમેશ્વર, આપણો પિતા, આપણો બેસ્ટ ફ્રેન્ડ, આપણો દેવ, તે ગુપ્તમાં જોનાર છે, તે પરમેશ્વર આપણને હરેકને તેનું પ્રતિફળ આપનાર છે, તેનો બદલો આપનાર છે. એ પ્રમાણે આગળ આપણે વાંચ્યું, એ પ્રમાણે આપણે ઉપવાસ કરશું પ્રભુની હજુરીમાં જઈને, ત્યારે તે પરમેશ્વર આપણને તે એક ઉપવાસનો, પ્રાર્થનાનો તે આપણને ઉત્તર આપે છે. તો પ્રભુ પાસે આપણે કૃપા માંગવાની કે પ્રભુ મને કૃપા આપો કે આ પ્રમાણે ઉપવાસ કરું. કદાચ બની શકે કે આપણે એટલા બધા ઉપવાસ કર્યા હોય અમુક વસ્તુ માટે હજી જવાબ નથી આવ્યો. કદાચ બની શકે જે પ્રભુને ગમે છે એ પ્રમાણે કદાચ આપણે ઉપવાસ ના કર્યો હોય, કદાચ બની શકે. તો પ્રભુ પાસે કૃપા માંગીએ અને પ્રભુને કહે પ્રભુ એ પ્રમાણનો સાચો ઉપવાસ જે છે, જે ગુપ્તમાં અમારો પિતા અમને જોનાર છે, એ તમને પસંદ છે, એ પ્રમાણે મને કૃપા કરો. એ પ્રમાણે ઉપવાસ કરું, પ્રાર્થના કરું, તમારી સામર્થ્ય શક્તિને પ્રાપ્ત કરું, હું વિજયવાળું જીવન જીવું, હું પ્રભુ તમારી સેવા માટે આગળ વધું અને હું હરેક વસ્તુમાં તમારા કામમાં હું આગળ વધું. એ પ્રમાણે મને સહાય કરો, મને કૃપા કરો, મને સામર્થ્ય આપો. હાલેલુયા. આપણે બધા જ જણા પ્રાર્થના કરીએ. રેખે બે રીપારાબાના. ઓ ધન્યવાદ, ધન્યવાદ.